જી આપનું નામ? મારું નામ ઋત્વા કુંવર મહેક કુંવર છે. દશામાના વ્રત ચાલી રહ્યા છે, શું કહેશો? દશામાના વ્રત ચાલુ રહ્યા છે. દશામાં એટલે કે માતાજીનો 10 અવતાર, એટલે કે માતાજી આપણા આંગણે આવે છે 10 દિવસ પૂરતા. એ 10 દિવસમાં આપણે ખુશી આપણી જે દુઃખ હોય, આપણું જે એ હોય, એ માતાજી એનું બધું જ આપણી સાથે એની લઈને જાય છે. દશામાનું વ્રત કરવાથી લોકોની યાદી વ્યાધિ ઉપાધિ કે જે પણ દુઃખ દર્દ જે પણ હોય એ માં એ પોતાની સાથે લઈ અને ઘરે પાછા ફરે છે. ખાસ કરીને માટીની મૂર્તિ સ્થાપન કરવામાં આવે છે, શું કહેશો? માટીની મૂર્તિની સ્થાપન કરવાથી તો પહેલી તો વસ્તુ છે કે આપણે કુદરતના માટે, કુદરતીની માટે, કે આપણે અત્યારે કેટલું નુકસાન થાય છે. તમે જોઈ રહ્યા છો કે લોકો પીઓપીની મૂર્તિ બનાવે છે, એની માટે તેને આપણે તાપી નદી જે આપણી માં કહીએ છીએ, જન્મા છે, એને આપણે કેટલું નુકસાન ભોગવીએ છીએ, કેટલું નુકસાન થાય છે. એની માટે આપણે માટીની નદી જે માટી તાપી માતાની અંદર ભેળવી અને પોતાના સ્વરૂપમાં ધારણ કરી લે છે. ભક્તો માટે શું સંદેશ? ભક્તો માટે એક જ સંદેશ છે કે માતાજી આવે છે ત્યારે આપણા ઘરમાં ખુશહાલી આવે છે. એ ખુશહાલીના કારણે માતાજીના દર્શન થાય છે. માતાજીને બધા ભેગા મળીને, આજના જમાનામાં કોઈને કોઈની માટે ટાઈમ હોતો નથી, પણ જ્યારે 10 દિવસ આવે છે ત્યારે આપણે એકબીજાની સાથે બેસીને માતાજીનું નામ વ્રત તપ કરીએ છીએ. અને ભક્તોને એટલું જ કહેવું છે કે માતાજીના 10 દિવસના નામ લો અને આગળ વધો, જેથી માતાજી તમારા દુઃખ દૂર કરે અને માતાજી તમારી સાથે હંમેશા રહે. બોલો દશા માત કી જય. જી આપનું નામ? મારું નામ કાજલબેન છે. કાજલબેન, કેટલા વર્ષથી દશામાના વ્રત કરો? હું આ નવમું વર્ષ છે મારું આ દશામાનું. કેટલા ફૂટની મૂર્તિ છે ને કઈ જગ્યા પર? અમારી આ 5 ફૂટની મૂર્તિ છે, આશીર્વાદ હાઇટ્સમાં, અમરોલીમાં.